શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસની નવરાત્રિ, જે તારીખ 19 માર્ચથી લઈને 27 માર્ચ સુધી ચાલવાની છે, જેમાં માતા મહાશક્તિ દુર્ગા માતાજીની ઉપાસના, આત્મશુદ્ધિ, આદ્ય શક્તિના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. તે છે આ નવરાત્રિ, જે વર્ષમાં કુલ 4 થી 5 નવરાત્રિ આવે છે, જેમાં મહામાસની નવરાત્રિ, ચૈત્ર માસ, અષાઢ માસ, આસો માસ અને પોષ માસની નવરાત્રિનો પણ સમાવેશ થાય છે. જો કે 4 નવરાત્રિ મુખ્ય છે, એમાં ચૈત્ર માસની નવરાત્રિનો પણ સમાવેશ થાય છે. માતા નવદુર્ગાની ઉપાસના થાય છે. ભક્તજનો આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરવા માટે નવદુર્ગાની ઉપાસના કરવા, સહસ્ત્ર અર્ચન તથા ગાયત્રી અનુષ્ઠાન, તંત્ર મંત્રનો પ્રયોગ, બગલામુખી સાધના આદિ કરે છે. ચૈત્ર નવરાત્રિ કે જે તારીખ 19 માર્ચથી લઈને 27 માર્ચ સુધી ચાલશે, આ 9 દિવસ સુધી નિત્ય નવદુર્ગાની કથા સંભળાય છે. જેમાં પ્રથમ છે મા શૈલપુત્રી, બીજા બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા કુષ્માંડા, પાંચમા સ્કંદ માતા, છઠ્ઠા કાત્યાયની, સાતમા કાલરાત્રિ, આઠમા મહાગૌરી અને નવમા સિદ્ધિદાત્રી છે. આ નવદુર્ગા છે. તેમાં પહેલા દુર્ગાની જ્યારે પૂજા થાય, પ્રથમ નવરાત્રિ હોય, ચૈત્ર સુદ એકમ હોય, ત્યારે ઘટ સ્થાપન થાય છે. અખંડ જ્યોત ભક્તો કરે છે અને જ્વારા પણ વાવે છે. અને આ નવરાત્રિ જ્યારે પૂર્ણ થાય છે, ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ પણ મનાવાય છે, ચૈત્ર માસની 9મી તિથિ. આ શુભ તિથિએ રામનવમીનો ઉત્સવ મનાવીને ભક્તો નવરાત્રિનો ઉત્સવ પણ સાથે મા દુર્ગાનો ઉત્સવ મનાવે છે. આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ પહેલા નવરાત્રિના પહેલા દુર્ગા મા શૈલપુત્રીની કથા, અને સાથે ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો મા નવદુર્ગાની જય. સૌપ્રથમ નવરાત્રિની સર્વે ભક્તોને શુભકામના, મંગલકામના. મા દુર્ગા કે જેઓ આ વખતે ગુરુવારથી નવરાત્રિ પ્રારંભ થાય છે, એટલે ડોલી પર સવાર થઈને આવે છે અને મા ભક્તજનોની પ્રાર્થના સાંભળશે. માય ભક્તો માને રીઝવે છે, મનાવે છે 9 દિવસ સુધી, અને આખું વર્ષ શુભ ને મંગલકારી રહે એ માટે પ્રાર્થના કરે છે. ચૈત્ર માસની પ્રતિપદા તિથિ એટલે ગુડી પડવો છે. નવું વર્ષ પ્રારંભ થાય છે અને નવું સંવત્સર પણ. આજે ભક્તો ઘટ સ્થાપન કરે છે. સૌપ્રથમ આપણે માતાજીની સ્થાપના વિધિ જાણી લઈએ, પછી માતાજીની કથા સાંભળીશું. ઘટ સ્થાપન આમ તો પૂર્વ દિશામાં કરાય, ઉત્તર દિશામાં કરાય છે, જેમાં ઘઉં, મગ, અક્ષત, કળશ, શ્રીફળ, આસોપાલવના પાન, આંબાના પાન. પહેલાંના જમાનામાં ₹1 કળશમાં પધરાવાતો હતો, પરંતુ અત્યારે ₹1 અને ₹2 છે, એટલા માટે એ રીતે તે પૈસાને કળશમાં પધરાવવા માટે રાખવા. માતાજીનો ફોટો કે મૂર્તિ રાખવી, માતાજી માટે લાલ ચૂંદડી તૈયાર રાખવી, જે આ બધી વ્યવસ્થા આગલા દિવસે જ કરી લેવાય છે. આપણા કુળદેવીની સ્થાપના જ્યાં હોય, આપણા ઘરનું મંદિર હોય, ત્યાં પણ ઘટ સ્થાપન થઈ શકે છે, અને અલગ બાજોટ ઢાળીને પણ ઘટ સ્થાપન થાય છે. સૌપ્રથમ જાણી લઈએ ઘટ સ્થાપન કે અખંડ જ્યોત માટે શુભ ચોઘડિયા કે મુહૂર્ત કયું છે. તારીખ 19 માર્ચ 2026 ગુરુવારના દિવસે સવારે લગભગ 6:57 શરૂ થાય છે પ્રથમા તિથિ. ત્યારથી જ 8:16 સુધી શુભ છે. આ ઉપરાંત બપોરના સમયે 11:18 લઈને 3:51 સુધી ચલ, લાભ અને અમૃત ચોઘડિયું છે. ત્યારે પણ ઘટ સ્થાપન જો સવારે ન પહોંચાય તો કરી શકાય છે. આપણે ઘરના મંદિરમાં પણ ઘટ સ્થાપન કરી શકીએ છીએ, અને અલગ બાજોટ ઢાળીને પણ ઘટ સ્થાપન કરી શકીએ છીએ. એક બાજોટ લેવું, તેની ઉપર લાલ કે પીળું વસ્ત્ર પાથરવું. ત્યારબાદ કળશ સ્થાપના થાય છે, જેમાં માતાજીની સામે માતાજીનું સ્મરણ કરી, શ્રી ગણપતિજીનું સ્મરણ કરીને એક ઘડો સ્થાપિત થાય છે.
અનાજની ઢગલી કરીને તેની ઉપર આપણી પાસે જે ઘડો તૈયાર હોય, માટીનો છે, પિત્તળનો કે તાંબાનો, ચાંદીનો, સોનાનો, જે કોઈ હોય આપણી પાસે કળશ, તે કળશને સ્થાપિત કરવું, તેમાં જલ ભરવું અને તેમાં આપણે અગાઉથી જે તૈયાર કરેલી સામગ્રી છે, જેમાં પૈસો છે, સોપારી છે, હળદરની ગાંઠ છે, દુર્વા છે, અક્ષત છે, તે જલમાં સમર્પિત કરવું, વરુણ દેવતાનું સ્મરણ કરવું, કળશમાં મૌલી બાંધવી, સાથીઓ કરવો અને કળશ ઉપર 5 પલ્લવ રાખવા, ચાહે આસોપાલવના પલ્લવ હોય કે પછી પીપળા, ગુલર, આંબો, આસોપાલવ અને વડના, એમ 5 પત્ર લઈ શકાય છે. ત્યારબાદ શ્રીફળને લાલ ચૂંદડી વીંટીને અથવા મૌલી વીંટીને તે 5 પલ્લવ જ્યાં રાખ્યા છે તેની ઉપર સ્થાપિત કરાય છે. આ ગૌરી ગણેશ તરીકે પણ સ્થાપિત થાય છે અને દુર્ગાજીની સ્થાપના પણ થઈ કહેવાય છે. બાજોટ ઉપર 7 ધાન રખાય છે, જેમાં જવ, તલ, ચોખા, મગ, બાજરી, ચણા અને ઘઉં. તેની ઉપર માતાજીની મૂર્તિ સ્થાપિત થાય છે અને જો ચિત્રજી હોય, ફોટો હોય, તો આપણે વસ્ત્ર ઉપર એમનેમ જ સ્થાપિત કરી શકાય છે. સામે જો અખંડ જ્યોત પ્રગટાવવાના હોય, જે 9 દિવસ સુધી ચાલે એવું જ્યોત લેવું અને તેમાં વાટ પણ મોટી રાખવી, જેથી 9 દિવસ સુધી ચાલે. અખંડ જ્યોતમાં સરસવનું તેલ છે, તલનું તેલ છે અથવા શુદ્ધ ઘી આપણે વાપરી શકીએ છીએ, જેની શ્રદ્ધા, વિશ્વાસ હોય, શક્તિ હોય એ પ્રમાણે. 9 દિવસ સુધી આ અખંડ જ્યોત માની સામે પ્રજ્વળતી રહે છે. વચ્ચે જો બુઝાઈ જાય તો ક્ષમા પ્રાર્થના કરીને ફરી પ્રગટાવી લેવી. આ રીતે કળશ સ્થાપના અને અખંડ જ્યોત પ્રગટાવાય છે. તથા ઘણા ભક્તો જ્વારા પણ વાવે છે, જે માટીના એક વાસણમાં માટી લઈ અને તેમાં જવ અથવા ઘઉં જે પલાળેલા હોય આગલા દિવસે તેને વવાય છે અને તે માતાજીની પાસે રખાય છે. કહેવાય છે કે ઘટ સ્થાપના છે, કુંભ સ્થાપના છે, અખંડ જ્યોત છે, જ્વારા છે, તે માતાજીને અત્યંત પ્રિય છે. આવા ઘરમાં જ્યાં માતાજીની આ રીતે પૂજા ઉપાસના થાય છે ત્યાં વાસ્તુ દોષ રહેતો નથી. આ ઉપરાંત માતાજીની સામે એક શ્રીફળ અને રૂપિયો પણ ભેટ ધરી શકાય છે. કળશ સ્થાપના કરતી વખતે 9 ગ્રહનું આહ્વાન કરવું, પૂજન કરવું અને માતાજીનું સ્મરણ કરવું, કથા સાંભળવી, દુર્ગા સપ્તસતીનો પાઠ કરી શકાય છે. માતાનો મંત્ર જે આપણને ઈષ્ટ હોય તે કરી શકાય છે. મનોકામના પૂર્તિ માટે અલગ અલગ પૂજા વિધિ પણ કરી શકાય છે. અનુષ્ઠાન કરી શકાય છે. આજે જ જો નવરાત્રિમાં વ્રત કરવાનું હોય તો સંકલ્પ કરી લેવો કે આ વ્રત આપ કેવી રીતે કરવા માંગો છો, એક ટાઈમ ભોજન કે ઉપવાસ. અને જ્યારે અષ્ટમી અને નવમી તિથિ હોય ત્યારે નાની બાળાઓને જ જમાડવાની હોય છે, ભોજન કરાવવાનું, ભેટ આપવાની હોય છે, એક ભૈરવ પણ હોય છે. કારણ કે માતાજીની આપણે જ્યારે પૂજા ઉપાસના કરીએ છીએ ત્યારે માતાજીના રક્ષક છે કાળ ભૈરવ, બટુક ભૈરવ, તેમની પણ સાથે પૂજા થાય છે. માતાજીની પૂજાની સાથે આપણે નાની બાળાઓની પૂજા એટલા માટે જ કરીએ છીએ કે તે સાક્ષાત માનું સ્વરૂપ મનાય છે, જે 2 વર્ષથી લઈને 11 વર્ષની કન્યા હોવી જોઈએ અને ભૈરવ પણ એટલા જ આયુષ્યનો 2 વર્ષથી લઈને 11 વર્ષનો ઉત્તમ મનાય છે. જો કન્યા કે ભૈરવ ના મળે, આપણને બાળક ના મળે, તો માય મંદિરમાં જઈને ભેટ પણ ધરી શકાય છે. ચાહે ધનની ભેટ હોય ગોલકમાં નાખી દેવી અને કોઈ પ્રસાદી પણ ધરી શકાય છે, જેવી જરૂર. આ રીતે પણ નવરાત્રિનું પૂજન થાય છે અને નવરાત્રિમાં 9મી તિથિએ રામનવમીનો ઉત્સવ મનાવાય છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાનની પૂજા ઉપાસના થાય છે. આપણા ઘરમાં જો લાલજીનું સ્વરૂપ હોય કે ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય, તેનો પણ જન્મોત્સવ મનાવી શકાય છે, પૂજન કરી શકાય છે મા દુર્ગાની સામે. અને જ્યારે 10મી તિથિ આવે ત્યારે જે આપણે ઘટ સ્થાપન કર્યું છે, જે આપણે અખંડ જ્યોત પ્રગટાવી છે, તેને મંગલ કરવાનું હોય છે. જ્વારા છે તે માતાજીને થોડાક ધરીને ગાય માતાને ખવડાવી દેવાના હોય છે અને ઘટ સ્થાપનનું જે જલ છે તે આખા ઘરમાં તેને છાંટવું જોઈએ. શ્રીફળ છે, ઘટ સ્થાપનની અંદર જે સામગ્રી છે તે મંદિરમાં જઈને ધરી દેવી અથવા કોઈ વૃક્ષ નીચે દબાવી દેવી, જેથી માટીની સાથે માટી ભળી જાય. અને જે દીવો આપણે પ્રગટાવેલો છે અખંડ જ્યોત, તે જ્યાં સુધી મંગલ ન થાય ત્યાં સુધી રહેવા દેવી, તેને જાતે કરીને બુઝાવવી ન જોઈએ. આ રીતે માતાજીની પૂજા આજથી શરૂ થાય છે અને આ પૂજા માય ભક્તો સવારે અને સાંજે
સૂર્યાસ્ત થાય ત્યારે પ્રદોષકાળમાં માતાની પૂજા ઉપાસના નિત્ય કરે છે અને કથાવસ્ય સાંભળે છે. મિત્રો, આ હતી માની પૂજા વિધિ જે પ્રથમ નવરાત્રિથી આપણે કરીએ છીએ. હવે આપણે સાંભળીએ મા શૈલપુત્રીની કથા. બોલો મા ભગવતી અંબા ભવાની દુર્ગા દેવીની છે. વંદે વાંછિત લાભાય ચંદ્ર અર્ધકૃત શેખરામ વૃષારૂઢામ સુલધરામ શૈલપુત્રી યશસ્વિનીમ. બોલો મા શૈલપુત્રી દેવીની છે. મા દુર્ગા દેવી પોતાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રી નામે ઓળખાય છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે ઉત્પન્ન થવાને કારણે માનું નામ શૈલપુત્રી પડ્યું છે. વૃષભ ઉપર બિરાજમાન મા શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ જ નવદુર્ગાઓમાં પ્રથમ દુર્ગા છે. પોતાના પૂર્વજન્મમાં માતા પ્રજાપતિ દક્ષના કન્યા રૂપે અવતર્યા હતા. ત્યારે તેમનું નામ સતી હતું. તેમનો વિવાહ ભગવાન શિવજી સાથે થયો હતો. એક વખત પ્રજાપતિ દક્ષે એક બહુ મોટો યજ્ઞ કર્યો. તેમાં તેમણે બધા દેવતાઓને પોતપોતાનો યજ્ઞ ભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રિત કર્યા હતા. પરંતુ તેમણે શંકરજીને યજ્ઞમાં નિમંત્રણ ન આપ્યું. સતીએ જ્યારે સાંભળ્યું કે મારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે, ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ થઈ ઉઠ્યું. સતીએ પોતાની આ ઈચ્છા પોતાના પતિદેવ શિવજીને જણાવી. સઘળી વાતોનો વિચાર કર્યા બાદ શિવજીએ સતીને કહ્યું, દેવી, પ્રજાપતિ દક્ષ કોઈ કારણવશ આપણા પર રૂષ્ટ છે. પોતાના યજ્ઞમાં તેમણે બધા દેવતાઓને નિમંત્રિત કર્યા છે. તેમના યજ્ઞ ભાગ પણ તેમને સમર્પિત કર્યા છે, પણ આપણને જાણી જોઈને બોલાવ્યા નથી. કોઈ સૂચના પણ મોકલી નથી. આવી પરિસ્થિતિમાં તમારું ત્યાં જવું કોઈ પણ રીતે શ્રેયસ્કર નહીં ગણાય. શિવજીના આ ઉપદેશથી સતીને કોઈ પ્રબોધ ન થયો. પિતાનો યજ્ઞ જોવા ત્યાં જઈને માતા અને બહેનોને મળવાની તેમની વ્યાકુળતા વધતી જ ગઈ. તેમનો પ્રબળ આગ્રહ જોઈને ભગવાન શિવજીએ સતીને ત્યાં જવાની રજા આપી દીધી અને શિવજીએ સતીની સાથે ભૈરવને પણ મોકલ્યા સતીની રક્ષા માટે. સતી પિતાના ઘેરે પહોંચી ગયા. જોયું તો તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત કોઈ કરતું ન હતું. બધા લોકોના મોં ચડેલા હતા. કેવળ તેમની માતાએ સ્નેહથી હૃદય ચાપીને વાત કરી. બહેનોની વાતોમાં વ્યંગ અને ઉપહાસ ભારે જોવા મળ્યો. પરિજનોના આ વ્યવહારથી તેમના મનમાં ઘણો ક્લેશ પહોંચ્યો. સતીએ જોયું કે ત્યાં ચતુર્દિક ભગવાન સદાશિવ પ્રત્યે તિરસ્કારનો ભાવ ભરેલો છે. દક્ષે તેમના પ્રત્યે કંઈક અપમાનજનક વચનો પણ કહ્યા. આ બધું જોઈને સતીનું હૃદય ક્ષોભ, ગ્લાનિ અને ક્રોધથી તપી ઉઠ્યું. તેમણે વિચાર્યું કે ભગવાન શિવજીની વાત ન માનીને અહીં આવીને મેં મોટી ભૂલ કરી છે. તેઓ પોતાના પતિ ભગવાન શિવજીના આ અપમાનને સહી ન શક્યા. યોગ અગ્નિ દ્વારા પોતાના તે રૂપ અને શરીરને તત્કાળ બાળીને ભસ્મ કરી નાખ્યું, જે દક્ષથી ઉત્પન્ન થયું હતું. વજ્રપાત જેવી આ દારૂણ દુઃખદ ઘટના સાંભળીને શિવજી ક્રોધિત થયા અને ગણોને મોકલીને દક્ષના તે યજ્ઞનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો. સતીએ યોગ અગ્નિ દ્વારા પોતાના શરીરને બાળીને સમય રહેતા શૈલરાજ હિમાલયની પુત્રીના રૂપે નવો જન્મ લીધો. તેઓ હવે શૈલપુત્રી નામે વિખ્યાત થયા. જેઓ પાર્વતી, હેમવતી તથા અનેક નામોથી પ્રચલિત થયા. ઉપનિષદની એક કથા અનુસાર તેમણે હેમવતી સ્વરૂપે દેવતાઓનો ગર્વ ખંડિત કર્યો હતો. શૈલપુત્રી દેવીનો વિવાહ પણ સદાશિવજી સાથે જ થયો. પૂર્વજન્મની જેમ જ આ જન્મમાં મા શિવજીના અર્ધાંગની બન્યા. નવદુર્ગાઓમાં પ્રથમ શૈલપુત્રી દુર્ગાનું મહત્વ અને શક્તિઓ અનંત છે. નવરાત્રિ પૂજનમાં પ્રથમ દિવસે માની પૂજા ઉપાસના કરવામાં આવે છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂળાધાર ચક્રમાં સ્થિત કરે છે. અહીંથી જ એમની યોગ સાધનાનો આરંભ થાય છે. આ રીતે 9 દિવસ સુધી નવોધા ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે પ્રથમ દિવસના દુર્ગા મા શૈલપુત્રીની ઉપાસના કરીને.
મિત્રો, તો આપણે સાંભળી માં શૈલપુત્રીની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે. બોલો માં નવદુર્ગાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.